કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। ક્યારે આપણે મીઠું ખાવાનું મન થાય તો આપણે ગેસ સળગાવ્યા વગર ફટાફટ 5 મિનિટમાં બનતી મીઠાઈ બનાવશું। તો એના માટે આ મિક્સર જાર લેશું, એમાં અડધી વાટકી આ કાજુ એડ કરશું, અડધી વાટકીથી ઓછી ખાંડ એડ કરશું, બરાબર। અને એલચી પાવડર એડ કરી આપણે આ મિક્સર જારમાં આપણે પીસી લઈએ। આપણે આ કાજુનો પાવડર આપણે પીસી લીધું છે, આપણે આ મોટા વાસણમાં કાઢી લઈએ, બરાબર। આમાં હવે એમાં નાખશું આપણે 150 ગ્રામ પનીરનું આ છીણ કરેલું પનીર છે, બરાબર। હવે અડધી વાટકી આ મિલ્ક પાવડર, અડધી વાટકી આ નારિયેળનો પાવડર, છીણ આવે, ઝીણું છીણ આવે એ નાખવાનું, બરાબર। જાડું છીણ હોય તો થોડુંક પીસી લેવાનું, બરાબર। એ બરાબર આને આમ આપણે મિક્સ કરી લઈશું, બરાબર। આવી રીતે આમ મિક્સ કરશું, બરાબર। આમ આ ફટાફટ બની જાય છે, મસ્ત મજાની મીઠાઈ બનીને તૈયાર થાય છે। આ ને ફટાફટ બની જાય, ગેસ ચાલુ કરવાની પણ આપણે જરૂર પડતી નથી। બાળકોના નિશાળમાં પ્રોગ્રામ હોય ને રસોઈ શોમાં ભાગ લીધો હોય તો આવી રીતે એ મીઠાઈ બનાવી શકે છે। હવે આપણને આમાં જરૂર પડશે થોડાક દૂધની, તો થોડું દૂધ જ એડ કરવાનું, વધારે નહીં કરવાનું। વધારે કરશું તો આ નરમ થઈ જશે, થોડું એડ કરવાનું, બરાબર। મેં ફક્ત 1 ચમચી જેટલું દૂધ અંદર એડ કર્યું છે, બરાબર। તો મસ્ત મજાની આ બની ગયું છે, બરાબર। હવે આપણે એનું આ મીઠાઈ ગોળ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ બધું આ લોટ આપણું આ થઈ ગયું છે, મીઠાઈ આમ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આના 2 ભાગ કરશું, બરાબર। આના 2 ભાગ કરી ને આપણે આ એલ્યુમિનિયમ ફોઇલ આવે એ આપણે લઈશું, બરાબર। આમાં આવી રીતે રાખી ઉપર આપણે આ સાઈડમાં આ બદામની કતરણ, તમને જે ડ્રાયફ્રૂટ ગમતા પિસ્તાની કતરણ પણ નાખી શકો છો, અને આ ગુલાબની પંખડીઓ, બરાબર, આમ નાખશું। આવી રીતે આપણે આમ રોલ બનાવી આવી રીતે આમ બનાવી દઈશું, બરાબર, રોલ। ને આવી રીતે આમ બીજું પણ રોલ આપણે આવી રીતે આમાં એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટીને બનાવી લઈએ આપણે। હવે આપણા 2 રોલ બનીને તૈયાર થઈ ગયા છે, તો આપણે 15-20 મિનિટ માટે આપણે ફ્રીજમાં એને સેટ કરવા માટે રાખી દઈશું। હવે 15 મિનિટ થઈ ગઈ છે, ફ્રીજમાંથી આ રોલ કાઢી લીધા છે। હવે આપણે એને કાઢી લઈએ, બરાબર। આવી રીતે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો બનીને તૈયાર થઈ ગયા છે। તો આવી રીતે આપણે આમ કટ લગાવી, બધાની કટ લગાવી લઈએ આવી રીતે આકારમાં, બરાબર। આમ આવી રીતે આપણે બધા કટ લગાવી લેશું આપણે। હવે આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ, જોઈ શકો છો કેવી મસ્ત મજાની મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। 5 મિનિટમાં ફક્ત બનીને તૈયાર થઈ જાય છે ને સ્વાદમાં બહુ સારી લાગે છે। તમારી પાસે આવી એલ્યુમિનિયમ ફોઇલ ન હોય તો તમે થાળીમાં તેલ લગાવી અને બરફીની જેમ પણ કટકા કરી શકો છો। આ છે મારી મીઠાઈ, ફટાફટ બનતી મીઠાઈ। તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આભાર તમારો, આવજો, બાય બાય, અચી જા।